નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। મહેસાણા જિલ્લા પંચાયતના વિકાસની અવિરત યાત્રામાં વધુ એક મજબૂત કદમ। મહેસાણા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ખરોડ ગામના વતની અને સંગઠનનો બહોળો અનુભવી નેતા નીતિનભાઈ પટેલની વરણી। નીતિનભાઈનો વહીવટી કુશળતા અને લોકપ્રિયતાને કારણે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે તેમની પસંદગી થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ। મહેસાણા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ નીતિનભાઈ પટેલે 12:39ના મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો। મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીતિનભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે માનસંગજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હસમુખભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતા વીનાબેન ભાટી તથા દંડક તરીકે ભરતભાઈ દેસાઈએ વિધિવત કાર્યભાર સંભાળ્યો। નીતિનભાઈ પટેલે મીડિયાને જણાવ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી મારી નવી ટીમ વિકાસ, સેવા અને સંકલનના માર્ગ આગળ વધીને મહેસાણા જિલ્લાને વધુ સમૃદ્ધિ અને પ્રગતિશીલ બનાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। જનસેવા અને સેવાના માનવીના ઉત્કૃષ્ટ માટે દરેક કામો માટે સતત કાર્યરત રહીશ। આ સાથે પ્રમુખે ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમર્થકો, પોતાના મત વિસ્તારના નાગરિકો, મતદારોનો પણ ખૂબ આભાર માન્યો। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। આજે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને મારી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય નીતિ નવીનજી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, પ્રદેશના મારા અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને મારા જિલ્લાના મોવડીઓ મારા નામની દરખાસ્ત કરીને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ લીધો છે। ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લાના વિકાસ માટે સતત અમે પરિશ્રમ કરીશું અને જિલ્લાનો વિકાસ ખૂબ તેજીથી, પ્રગતિથી થાય એ પ્રકારની કામગીરી અમે કરીશું।